व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैः वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। जेनी वाणी विषे अखंड वहती सुरावली ब्रह्मनी, किंतु थई अज्ञात अल्प समीपे रसबसहु मारही। जीवे जे अलमस्त स्वामी श्रीजी मां छे मोक्षदातावळी, पप्पा जोगी स्वरूप विभु चरणे झूकी रहूं भावथी। स्वभजनथी समर्पित थईने धार्या हरि अंतरे, आज्ञाए विधि निषेध वर्ते समता भर्यु धैर्य दिसे। खंतीला तन मने महात्म्य वरसे, जननी समूह हृदय छे विश्वासु निरपेक्ष इंदु स्वामीने पावे नमन सौ करे। जी
પ્રાપ્તિનો વિચાર. ઓહો, આ ભગવાન અખંડ આનંદ કર. આનંદ કેમ થાય? અખંડ પ્રાપ્તિનો વિચાર કર્યો. આપણામાં તો દોષ ઘણા છે. વર્તાલા 5માં કે મારામાં તો માન, સ્વાર્થ, લોકકામ બધા દોષ છે. યોગી મહારાજમાં રજ માત્ર નતા. હા, એવા યોગીજી મહારાજ મળ્યા. સર્વોપરી પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ. આ ભગવાન સ્વામિનારાયણ ભગવાન કે જેને લીધો એને પૂરું કર્યા વગર છોડે નહીં, એ પ્રાપ્તિનો વિચાર. સ્મિત સબર દેવાણી પ્રસાદ કર્ણફૂલ મરમાળા દિશે સુણી અમારો હૃદય ધબકાર. કર્ણફૂલ મરમાળા દિશે સુણી અમારો હૃદય ધબકાર. દોડી આવી કર છત્ર ધરી
સૌ નસીબદાર, પામ્યા અમે સૌ નસીબદાર. તું છે અમારો પ્રાણાધાર, તું છે અમારો પ્રાણાધાર, તું છે અમારો પ્રાણાધાર. માલા પ્રત્યક્ષ ભગવાન આપે છતી દેહ અક્ષર, આપે છતી દેહ અક્ષર. એનું લેતા નથી એ મૂળ, જોતા નથી કદી કોઈની ભૂલ. ઉદારતા છે રે વિપુલ, ઉદારતા છે રે વિપુલ. માલા પ્રત્યક્ષ ભગવાન હો, પૂર્ણ માલા છે તેનો આનંદ, પૂર્ણ કરીને મૂકશે. પ્રારબ્ધની શુદ્ધિ કરવામાં ક્યારેક જરી મૂંઝવશે, ક્યારેક જરી મૂંઝવશે. ત્યારે હારું નહીં હું હામ માનું, રાજે તયા છે ઘનશ્યામ. સાધન માલ ઉતારું નામ, સાધન માલ ઉતારું નામ. માલા પ્રત્યક્ષ ભગવાન હો, સુખરૂપ સ્વભાવ જાણીને સાચવ્યા જ્ઞાન ભક્તિ કવચમાં. અપાર વ્યક્ત દિવ્ય શક્તિથી ભેદ કાઢે તું પરમાયને, ભેદ કાઢે તું પરમા. તારી વસમે લાગે રીત તોય માનું તેમાં સમાયું છે હિત. તેથી બુદ્ધિ બંધ કરવી છે, તેથી બુદ્ધિ બંધ કરવી છે. માલા પ્રત્યક્ષ ભગવાન હો, બીજા ઉપાયો મૂકી દઈને એક તુજને સંભાળો. 24 કલાકની એક પરપાર, ના તુજને વિસારું રે, ના તુજને વિસારું. તેથી અખંડ રહું જાગ્રત, કે મન મારું બીજે ન થાય પ્રવૃત્ત. કે રહેવું છે મૂર્તિ મારા, કે રહેવું છે મૂર્તિ મારા. અલા પ્રત્યક્ષ ભગવાન હો, ભરિયા પાસે બાપ બની, અરે ભરિયા પાસે રાખ બનીને રાજી કરી લઉં એને. સાક્ષાત્કાર મહિમાન કરાવી નિર્દોષ બુદ્ધિ દે છે, નિર્દોષ બુદ્ધિ દે છે. એની પાસે મૂકી દઉં ઠરાવ દિવ્ય છે, જે બને તે બનાવ. મુકાવી દે તો મૂંઝવતા સ્વભાવ, મુકાવી દે મૂંઝવતા સ્વભાવ. અલા પ્રત્યક્ષ ભગવાન હો.
દિવ્ય શક્તિને નાથી ધરાએ સાધુતા પ્રગટાવી ક્રિયાએ સત્તા સામર્થ્ય ઐશ્વર્ય હસ્તે શુદ્ધિ કાજે દીધું હિત કાજે જ્ઞાન સમાધિની બક્ષિસ અર્પી કૃપા કીધી છે જીવ પરતી સહ્યા મન અપમાન ધૈર્ય ધરી હે પરમ કરું આરાધના હું તારા પાવન ચરિતમ હું ગાઉં ભક્તિમાની ભક્તોના ભીડામાં દેહને કર્યો ધૂલી સેવામાં ધૂળને મૂલે સોનું મળે મહાત્મ્યએ પચાવ્યું જીવનમાં વર્તને પ્રસરાવી આસુર ગુણાતીત જ્ઞાનના બીજ રોપી મહાનિષ્કામીઓ કરું રાજી હે પરમ કરું આરાધના હું તારા પાવન ચરિતમ ગાઉં હે પરમ કરું આરાધના હું તારા પાવન ચરિતમ ગાઉં ગુરુ હરી ચરણમાં વંદન નિત વંદન શાંતિ ને
તુચ્છ કીધા સુખ આલોકના, કીર્તિ મોટપના રાગ ટાળ્યા, શૂન્ય થવા ઉમંગ દેતા, એક પક્ષી શ્રમ કરતા, વરસી રહ્યા કૃપામાં, છેલ્લો જન્મ ખાતરી દેતા. ગુરુ હરિ ચરણમાં વંદનમાં વંદનમાં. ગુણોની સેવામાં લીધા, દોષોની કરી ઉપેક્ષા. ગુણોની સેવામાં લીધા, દોષોની કરી ઉપેક્ષા. ભૂલોમાં અપાર ક્ષમા, સંજોગો ફરી ગોઠવતા, સર્વોપરી માર્ગે મૂક્યા, પ્રગતિ જ્યાં વરસી રહ્યા કૃપામાં, છેલ્લો જન્મ ખાતરી દેતા. ગુરુ હરિ ચરણમાં વંદનમાં વંદનમાં. પ્રાણોથી કરી પૂજા, સૂર વહે ઓહોના. આત્મપ્રેમીઓ પરમ તને પ્રાપ્ત કરીને ધન્ય અમે. આત્મપ્રેમીઓ પરમ તને પ્રાપ્ત કરીને ધન્ય અમે. ધારી અંતરના ખૂણે ખૂણે, ધરીએ જ્યોતિએ ઝળહળ તને. આ અમારી છે આરાધના, એમાં તારી જ છે સાધના. આ અમારી છે આરાધના, એમાં તારી જ છે સાધના. શ્રમ તારો ને સુખ સહુના, મળ્યો અલભ્ય લાભ આહા. આ અમારી છે આરાધના. દિવ્ય દ્રષ્ટિ બળે ખેંચી સત્સંગ મધ્યે, પાયા અમૃતના પાન કથામૃતે. એક એક ચૈતન્ય તારી કૃપા મધ્યે, મૂકી અંતરના રાગ ઝંખે તને. તારા સંકલ્પ પ્રકાશમાં, પંથ ખૂટે નિત યોજનોના. યોજના તારી કેવી સરળ, બસ આનંદ કરો એ વચન. આત્મપ્રેમીઓ પરમ તમે.
મને મધુવચનોએ. સર્વાધાર તારી રસધારમાં મરવા તૈયાર થાય મરજીવા. મરજી તારી જે એ મારાજી, એવી લગાવી જીવન બાજી. આ અમારી છે આરાધના. દેહરૂપના તમે આત્મરૂપે રહો, દ્રષ્ટાના થઈને દિવ્ય જીવન જીવો. એકાજે આપ્યું તે ઉત્તમ જોગ હો, પૂછી ભીતરમાં ભક્તિ રૂપે વર્તો. અંધકારમય પ્રકાશમાં ગુંજ આવે ત્યાં રહી સેવામાં. ઉગારી લ્યો ડૂબતાને પળમાં, કરુણા તારી તારે ભગવા. આ અમારી છે આરાધના, એમાં તારી જ છે સાધના. શ્રમ તારો ને
જાણું નાય વેણને દસી જાતું રે તું જ્યાં લઈ જાય ત્યાં તારી હારો હારે લઈ જાજે તારા વિના ક્યાંય નહીં ગમે હો 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 હૃદય ધડકાને દબકીને તે કીધી બંધ વાચાને હૃદય ધડકાને દબકીને તે કીધી બંધ વાચાને તારા જીવન પ્રસંગોનો સ્મૃતિ પ્રસાદ અર્પ્યો તે હૃદય ધડકાને દબકીને તે કીધી બંધ વાચાને તારા જીવન પ્રસંગોનો સ્મૃતિ પ્રસાદ અર્પ્યો તે હૃદય ધડકાને દબકીને વીત્યું જે જીવનમાં હે તને નજર માનાએ વીત્યું જે જીવનમાં હે તને નજર માનાએ ધાર્યું મહારાજનું થાય કહી તે કીધું મસ્તીએ ધાર્યું મહારાજનું થાય કહી તે કીધું મસ્તીએ નથી એનું વર્ણન થાય એ સ્મૃતિ પ્રસાદ અર્પ્યો તે હૃદય ધડકાને દબકીને ગંધને અર્પે સુગંધ તારું જીવનની તે તારું જીવનની તે તારું જીવનની તે તારું જીવનની તે અહમની ગંધને અર્પે સુગંધ તારું જીવન નીતિ ન ભૂંડો ગાટ કોઈ વાતે સદા મહિમાની દ્રષ્ટિએ ન ભૂંડો ગાટ કોઈ વાતે સદા મહિમાની દ્રષ્ટિએ નમી ખમી સેવા કરો એ સ્મૃતિ પ્રસાદ અર્પ્યો તે હૃદય ધડકાને દબકીને સારું કાંઈ ન માઠું કાંઈ રૂડી જોગી મરજી સામે જોગી મરજી સામે જોગી મરજી સામે જોગી મરજી સામે ન સારું કાંઈ ન માઠું કાંઈ રૂડી જોગી મરજી સામે ન સુખ દુઃખ થાય હર્ષ શોકની લાગણીથી પરવર્તે ન સુખ દુઃખ થાય હર્ષ શોકની લાગણીથી પરવર્તે નથી દુશ્મન હરિદાસના સ્મૃતિ
હૃદય ધડકાને ધબકીને. ગળી જાવો અપજશ ઊંડે, વેચી દેવો જશ જટ સૌને. ગળી જાવો અપજશ ઊંડે, વેચી દેવો જશ જટ સૌને. છું પ્રકાશ જોગીનો એ સ્મૃતિ પ્રસાદ અર્પીને. છું પ્રકાશ જોગીનો એ સ્મૃતિ પ્રસાદ અર્પીને. તે શીખવી અમને આરાધના, એ શૂન્ય સ્થિતિ કરાવી દે. હૃદય ધડકાને ધબકીને તે કીધી બંધ વાચાને. હૃદય ધડકાને ધબકીને તે કીધી બંધ વાચાને. તારા જીવન પ્રસંગોનો સ્મૃતિ પ્રસાદ અર્પ્યો તે. હૃદય ધડકાને ધબકીને. હૃદય ધડકાને ધબકીને. હૃદય ધડકાને ધબકીને. પપ્પાને કરી વિનંતી, ચરણમાં ચરણમાં ચરણમાં. પપ્પાને કરી વિનંતી, ચરણમાં ચરણમાં ચરણમાં. આરાધના પર્વની ઉજવણી, વર્તનમાં વર્તનમાં વર્તનમાં. આરાધના પર્વની ઉજવણી, વર્તનમાં વર્તનમાં વર્તનમાં. અરે પળ
પપ્પાજી તમે કરી છે કમાલ. આરાધ્ય પ્રભુ પરમેશ, પપ્પાજી હૈયે સ્વરૂપ રમેશ. પપ્પાજી પપ્પાજી મન જપે, જપન રૂવે રૂવે ભરે સ્નેહ. પપ્પાજી પપ્પાજી મન જપે, જપન રૂવે રૂવે કરે સ્નેહ. સ્વરૂપ રમેશ, પપ્પા હૈયે રમેશ. સ્વરૂપ રમેશ, પપ્પા હૈયે રમેશ. મૂકી વિશ્વાસમ પર લીધા વિશ્વાસમાં, એક રાખી આશ તમે રહો આનંદમાં. એક રાખી આશ તમે રહો આનંદમાં. તારો ભરોસો પૂરે હામાં હૈયામાં, કયું થશે કરે રૂડું હરે જીવનમાં. આયુ થશે કરે રૂડું હરી જીવનમાં. અંતરનો કાઢે બળવાળ, હો અંતરનો કાઢે બળવાળ, પપ્પાજી એ તો તારું એક કામ. આરાધ્ય પ્રભુ પરમેશ, પપ્પાજી હૈયે સ્વરૂપ રમેશ. પપ્પાજી પપ્પાજી મન જપે, જપન રૂવે રૂવે ભરે સ્નેહ. પપ્પાજી પપ્પાજી મન જપે, જપન રૂવે રૂવે કરે સ્નેહ. સ્વરૂપ રમેશ, પપ્પા હૈયે રમેશ. સ્વરૂપ રમેશ, પપ્પા હૈયે રમેશ. અંતરના કોડ પૂર્યા, સંકલ્પ સિદ્ધ કર્યા, નિશ્ચયમાં દ્રઢ કીધા એના એ આમલ્યા. નિશ્ચયમાં દ્રઢ કીધા એના એ આમલ્યા. ખપ જગાડ્યો ધારી લેવા એને પંડમાં, આડે શું આવે એની ખોજ અંતરમાં. આડે શું આવે એની ખોજ અંતરમાં. અંતર દ્રષ્ટિ કરાવીનાથ, હો અંતર દ્રષ્ટિ કરાવીનાથ, પપ્પાજી પાર પાડે સુખેના. આરાધ્ય પ્રભુ પરમેશ, પપ્પાજી હૈયે સ્વરૂપ રમેશ. સ્મરું હર હંમેશ પપ્પા હૈયે હર હંમેશ, સ્મરું હર હંમેશ પપ્પા હૈયે હર હંમેશ. આરાધ્ય પ્રભુ પરમેશ, પપ્પાજી હૈયે સ્વરૂપ રમેશ. પપ્પાજી પપ્પાજી મન જપે, જપન રૂવે રૂવે ભરે સ્નેહ. પપ્પાજી પપ્પાજી મન જપે, જપન રૂવે રૂવે કરે સ્નેહ. સ્વરૂપ રમેશ, પપ્પા હૈયે રમેશ. 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 પરમ પૂજ્ય પપ્પાજી. ચરણ 11. એ જ આપણો આદર્શ છે. હાલતા ચાલતા ખાતા પીતા અંતર ટાળું શુભ સંકલ્પ, નિરંતર ગુણાતીત ભાવ રહેવો જ જોઈએ. અને એવું રહેવા માટે ગુણાતીત જ્ઞાનનું નવનીત જીવન બને. અને 4 વાત, 4 શબ્દોનો સાક્ષાત્કાર કરવો છે. મનને નિરંતર ખાલી મન હોય, ક્રિયા ના હોય તો જપ યજ્ઞથી ભર્યું જ રાખો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જપ યજ્ઞ ના ખાલી ના હોય ત્યારે ગુરુથી ભર્યું રાખો. ગુરુથી ભર્યું રાખવું એટલે શી રીતે ભરાય? અંદર ગુરુની મૂર્તિ અંદર મૂકી દેવાની. ગુરુથી ભર્યા રહ્યું.
જપ યજ્ઞ ગુરુથી ભર્યા રહો એના કહેવાય. ગુરુથી ભર્યા રહો, જપ યજ્ઞ કર્યા કરો. તો હમણાં જ્યોતિબેને કહ્યું એમ અખંડ જપ યજ્ઞ કરું છું. પછી અત્યારે ગુરુએ હેડ ટુકડીના હેડ કમિટીવાળા બીજા આજ્ઞા કરી કે જાઓ હવે આટલા વાસણ કશી કાઢો કે આટલું આ કામ કરી લો. આજ્ઞા કરી તારથી તે પછી તરત ગુરુની ભક્તિરૂપ છે ને, બસ એટલો જ વિચાર કરવાનો. એની ભક્તિ છે. હા, પછી મન બરાબર જપ યજ્ઞ મૂકી દેવાનો. હવે સરસમાં સરસ કઈ રીતે કરવું એવી રીતે વિચારને બધું આવડતને બધું લગાડવાનું. ઇન્દ્રિયો અંતઃકરણને જીવ, ઇન્દ્રિયો અંતઃકરણને જીવ ગુરુની આજ્ઞા પારવા માટેના ક્રિયાયોગમાં લગાડી દઈએ ને સરસમાં સરસ ક્રિયા એકાવધાની થઈને કરીએ, એકાગ્ર થઈને કરીએ. ક્રિયા કર્યા પછી સરસમાં સરસ થઈ એકાગ્રતા હોય એટલે થાય જ. ગુરુની પ્રસન્નતા મેળવવી છે, જીવના કલ્યાણને અર્થે કરવી છે, માટે સરસમાં સરસ દાળ બનાવવાની દાળ બનાવીએ, કંઈક કામ કરવાનું તો કામ કરીએ. એ વખતે પૂરતો વિચાર એનો જ કરવાનો. કર્યા પછીથી ગુરુને સોંપી દઈએ કે પછી એનો તમને પાસ રહેશે. ક્રિયા કરી છે એનો પાસ રહેશે. લોકો જોડે કામ કર્યું હોય, બીજું ત્રીજું મેં કર્યું, તું દૂર કર્યું, વખાણ કર્યું, એ કર્યું, ધેર કર્યું, એનો મનને પર પાસ રહેશે. એ પાસ બોલવા જપ યજ્ઞ કર્યા કરો. જે તે પ્રકારે પાસ કાઢી નાખો, કરતા પાડવાનો પાસ. જોગી બાપા છે ને કપોળવાડીમાં પધારે 3 શ્રાવણ મહિને. દર શ્રાવણ મહિનામાં મુંબઈમાં કપોળવાડીમાં જોગી બાપા 1 મહિનો રહે. અને વરસાદ તો એવો કાંઈ સુધીનું પાણી. બહેનો બધા એ નાસ્તા પાણી અવડું અવડું રસોઈ કરે, દીદી દે તારાબેન બધા. અને બાપાને પપ્પાજી પાણીના કેન લઈને જાય, એ બધી ફાઇન. અને હરિભક્તો એક રૂપિયાનો હાર મળે, 1 રૂપિયાનો હાર બોમ્બેમાં. 4 ફૂલ હોય, આમ એક ગુલાબ હોય વચ્ચે, આમ 4 ફૂલ હોય. પણ એ હાર એટલો ખાલી હાથે, ખાલી હાથ. એટલે એનો અર્થ એવો નથી કે આપણે પણ બધા હાર લઈ જવું. અત્યારના જમાનામાં આપણે પપ્પાજીને હાર પહેરાવતા નથી, પણ પ્રાર્થનાનો હાર એ પહેરાવાનો. પછી બાપા તો ભગવાનનું સ્વરૂપ, પોતાના અનન્ય આશ્રિતોને એ જ એને ગમે છે. બાકી કહોજણ ના ગમે. કહોજણ એટલે ખબર છે આપણે આમાં માંદા સાફ કરીએ ને તે બધો કચરો આગળ આવી જાય, જાતનું બધું કાઢી નાખે. આમ બૈરાઓ નથી કરતા, આમ શું પડે આમ ઝટકી નાખે. એક વખત બાપાને શરદી ને ઉધરસ તો કાયમ ના છો, જોકી બાપાને પણ, અને પપ્પાજીને શરદી ઉધરસ કાયમ ના, બેવને એક જ સરખું. કફ જોઈએ તો અનહદનો, આમને પણ. તો એક શેઠિયા મોટા આવ્યા બાપા પાસે કે હું આમની પાસે જઉં ને તો મને આશીર્વાદ આપશે ને તો હું સાચો થઈ જઈશ. ઓ અચ્છા હો જાયગા, અચ્છા હો જાયગા. પણ મનમાં કંઈક સ્વાર્થની ભાવના, વિશ્વાસ, શ્રદ્ધા અને પ્રાર્થના હોય તો કઈ કામ થાય. પણ એમનું કંઈક એમ થાય કે કેવો ભગવાન છે, હું જોઈ લઉં, તને ભજવા હું આવું છું, તો તારામાં કેટલું પાણી છે, પેલા ભગવાનનું પાણી નોંધવા જાય તે પોતાનું પાણી ઉતરી જાય. તો બાપાને પ્રાર્થના કરે છે મોઢે બોલીને કે બાપા મને આવી બીમારી છે, આમ છે, તેમ છે, આવું થાય છે, તેવું થાય છે, મને મજા નથી પડતી. આમ બધી પોતાના શરીરની કહાણી કહી. બાપા શું કર્યું, ઉધરસને ખોખારો ખાધો અને પછી સેવકને કહે છે માધવ આયોડેક્સ લાવે એમ. અને માધવને આયોડેક્સ લાવીને કહે છે કાલે અમે પધરામણી બહુ કરી છે ને તો અમને જરાક મચકોડ આવી ગયો છે. માધવ આયોડેક્સ કર. તે પેલા ભાઈને શું થયું, જો મૂર્તિ
નું મહાત્મ્ય આપણને ના હોય. જેની પાસે આપણે જઈએ છીએ એને આપણે પૂરેપૂરા મહાત્મ્યથી ભગવાનનું સ્વરૂપ ના માનતા હોઈએ તો આપણને મનુષ્ય ભાવ, યોગી તારા સ્વરૂપમાં મનુષ્ય ભાવ કદી ના આવે. આપણે ગાયું તો આપણને જો શંકા હોય તો મનુષ્ય ભાવ આવી જાય. તો એ ભાઈને શું થયું? આ એમ તો પોતે આટલા બધા બીમાર છે ને માધવ આવ્યો લાવ્યો. આ ભર સભામાં માધવ પાસે આયોડેક્સ મંગાવે છે, માધવ સ્વામી. હવે એમને એમની બીમારી મટાડતા નથી તો મારે શું મટાડવાના છે? હેણ મારા રામ, થોડી વાર છે જોડી બાપા તો ફૂલ ફ્લેશ ચટાકેદાર એકદમ જ રંગમાં આવી ગયા બરાબર. આજનો જીવન મંત્ર. હે મહારાજ, સામે આવનારને જીવન મુક્ત માની દિવ્ય ભાવ પકડી રાખી સ્વધર્મયુક્ત સેવા કરી લેવાની જાગ્રતતા અને જાણ પણ રહે તેવું બળ મળે તે માટે 3 મિનિટ જપ યજ્ઞ કરું છું. સ્વનારાયણ 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 સ્વનારાયણ